ધોરણ 10 સ્વાધ્યાય 14.1 એનો પ્રશ્ન નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. બરાબર, 144 માંથી 20 છે એ કેવી છે? ખામીયુક્ત એટલે કે ખરાબ છે, અને બાકીની છે એ સારી છે. એટલે બાકીની એટલે 144 ઓછા 20 કરીએ તો કેટલા થાય? 124. એટલે 20 ખરાબ છે અને 124 છે એ સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત એટલે કે ખરાબ હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. હવે સંભાવના આપણે જોવાની છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને બીજો છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. તો બધા સમ કરીએ છીએ એના જેમ જ છે, એમાં કાંઈ જ જુદું નથી. તો સૌથી પહેલા આપણે શું લખવાનું? અહીં બોલપેનની કુલ સંખ્યા કેટલી છે? 144. શું આવશે? અહીં બોલપેનની કુલ સંખ્યા કેટલી છે? 144 છે. કેટલી છે કુલ સંખ્યા? કેટલી છે? 144 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા હોય? 144. બરાબર. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? 144 છે. હવે સંભાવના પહેલી કે તે પેન ખરીદશે. બરાબર. તો આપણે શું લખશું? પહેલામાં ઘટના એ. ઘટના એ બરાબર શું આવશે? નૂરી પેન ખરીદે છે. બરાબર, નૂરી પેન ખરીદશે. તે એટલે કોણ? નૂરી. નૂરી પેન ખરીદશે. તો હવે શું લખશું? ઘટના એ થવાના પરિણામ કેટલા? એ થવાના પરિણામ કેટલા આવશે? 124 છે, કારણ કે સારી હોય તો જ ખરીદે ને. 144 માંથી 20 ખરાબ છે એટલે એને ઓછા બાદ કરી દેવાના, એટલે 124 રહેશે ને. સારી પેન હોય તો જ ખરીદે. સારી પેન કેટલી છે? 124. તો 124 છે. તો માટે પી ઓફ એ બરાબર શું આવશે? સંભાવનાનું સૂત્ર આવશે ઘટના એ થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. બરાબર, છેદમાં આવશે કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 124. તો બરાબર અહીંયા આવશે 124 અને છેદમાં કુલ પરિણામ છે 144. અહીંયા ભાગ ચાલશે ને, બે ભાગ ચાલશે. બંને બેકી સંખ્યા 2 છક 12, 2 દુ 4, 2 સત્તા 14, 2 દુ 4. ફરી બે ભાગ ચાલશે. 2 તરી 6, 2 એકા 2, 2 તરી 6 અને 2 છક 12. હવે ઉપર 31 છે, નીચે 36 છે, તો એવો ભાગ ચાલશે નહીં, ચાલે. તો આવશે જવાબ 31 ના છેદમાં 36. બરાબર, પહેલાનો જવાબ આ આવશે. પછી બીજી સંભાવના કઈ છે? તે પેન નહીં ખરીદે. તો નહીં કેમ ખરીદે? કે જો સારી ન હોય, ખામીયુક્ત હોય, પેન ન ખરીદે. બરાબર, સારી હોય તો ખરીદે. તો બીજી માટે આપણે લખશું ઘટના બી. ઘટના બી બરાબર શું આવશે? કે તે પેન નૂરી. બરાબર, નૂરી પેન નહીં ખરીદે. નૂરી પેન નહીં ખરીદે. બરાબર. બરાબર, તો ઘટના બી થવાના પરિણામ કેટલા? કેટલી પેન ખરાબ છે? ઘટના બી થવાના પરિણામ, જો પેન ખરાબ હોય તો પેન ન ખરીદે. તો કેટલીક પેન ખરાબ છે? 20. તો ઘટના બી થવાના પરિણામ 20 છે. તો માટે શું લખશું આપણે? ઘટના બી માટેનું સંભાવનાનું સૂત્ર ઘટના બી બરાબર પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ. બરાબર, તો બરાબર ઘટના બી થવાના પરિણામ કેટલા છે? ખરાબ પેન છે 20 અને છેદમાં કુલ પેન છે 144. બે ભાગ ચાલશે ને, 2 દાણ 20 અને અહીંયા આવશે 2 સત્તા 14 ને 2 દુ 4, ઉપર 10 નીચે 72. ફરી બે ભાગ ચાલશે. 2 પંચા 10 અને અહીંયા આવશે 36 દુ 72. હવે ભાગ નહીં ચાલે. બરાબર, તો અહીંયા જવાબ આવશે 5 ના છેદમાં 36. બરાબર છે. ચલો હવે એના પછી આવશે પ્રશ્ન 22. ઉદાહરણ 13 ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. જો અહીંયા કોષ્ટક આપેલું છે ને, ઘટના પાસા પરનો સરવાળો અને સંભાવના.
તો ઉદાહરણ 13 માં શું છે, બે પાસાને એક સાથે ઉછાળ્યા છે. તો બે પાસાને એક સાથે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? અહીંયા ટોટલ કુલ પરિણામ કેટલા મળે? 36, કારણ કે સૂત્ર શું છે પાસાનું? 6n, બરાબર. બે પાસાને એક વાર ઉછાળો તો 6 ની 2 ઘાત, અથવા તો એક પાસાને 2 વાર ઉછાળો તો પરિણામ કેટલા મળે? ટોટલ 36 પરિણામ મળે, બરાબર. કેટલા મળે? ટોટલ 36 પરિણામ મળે, બરાબર. એક પાસાની સપાટી કેટલી હોય? 6, બરાબર ને. તો એને 2 વાર ઉછાળો કે પછી બે પાસાને એક વાર ઉછાળો, બંને સરખા પરિણામ મળે. ઉદાહરણ 13 માં શું છે? બે પાસાને એક સાથે ઉછાળવાના છે તો 36 પરિણામ મળે. તો કયા 36? જો મેં નીચે આપેલા છે આ રહ્યા, બરાબર. એ નીચે લખેલા છે. કયા કયા મળી શકે? એક પાસા પર 1 હોય અને બીજા પાસા પર 1 હોય, બરાબર. પછી એક પાસા પર 1 હોય, બીજા પાસા પર 2 હોય. 1 3, 1 4, 1 5, 1 6, બરાબર. ટૂંકમાં બધા 36 પરિણામ અહીંયા લખેલા છે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6, બરાબર. 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એ રીતે, બરાબર. ટૂંકમાં આટલામાંથી આ 36 પરિણામ મળી શકે. હવે શું છે? ઘટના શું છે? આપણે કોષ્ટકમાં જોઈએ તો પાસા પરનો સરવાળો 2 હોય તો પાસા પરનો સરવાળો, તો અહીંયા જો જવાબ આપેલો છે કે સરવાળો જો 1/36. જો પાસા પરનો સરવાળો 2 હોય એટલે આ રહ્યું પહેલું 1 અને 1, આ 1 અને આ 1, તો આ બંનેનો સરવાળો 2 થાય છે, બરાબર. તો એની સંભાવના શું લખશું આપણે? તો આપણે સંભાવના શોધવાનું સૂત્ર લખીએ. ધારો કે આને P of A પહેલું છે એને A ગણીએ. આ ABCD પ્રમાણે આપણે કોષ્ટક લઈ લઈએ. ધારો કે આના A નામ આપી દઈએ, આપણે માની લઈએ ખરેખર B C D, બરાબર. એવી રીતે E F G H I, અને ચલો અત્યારે ટેમ્પરરી આપણે લખી દઈએ E F G H I J અને K, બરાબર. તો આ પહેલું કોષ્ટક છે, બરાબર. 1 અને 1 2 થાય. તો આપણે સૂત્ર લખવું હોય ખાલી સમજવા માટે તો P of A બરાબર શું છે? એ થવાના પરિણામ કેટલા છે? 1 આ રહ્યું, બરાબર. આ એક જ ખાનું છે. આનો સરવાળો જ ખાલી 2 થાય છે. પછી આનો સરવાળો 2 થાય છે. 1 ને 2 3, 1 ને 3 4, 1 ને 4 5, 1 ને 5 6, 1 ને 6 7. ખાલી એક જ કોષ્ટક એવું છે જેનો સરવાળો 2 થાય છે. તો આપણે શું લખશું અહીંયા? 1 અને છેદમાં 36. તો આનો જવાબ અહીં આપેલો છે 1/36 આ રહ્યો અહીં આપેલો છે ને, બરાબર. એવી રીતે બીજું શું છે? બી જોઈએ 3. કયું કોષ્ટક છે? કેટલા છે અહીંયા કે જેનો સરવાળો 3 થાય? તો સરવાળો 3 થાય કેટલા છે? જો આ 2 ને 1 3 થાય છે, બરાબર. અહીંયા 1 ને 2 3 થાય છે, પછી અહીંયા 2 ને 1 3 થાય છે, બરાબર. બાકી કોઈ એવા નથી કે જેનો સરવાળો 3 થાય. તો ટોટલ એ કેટલા છે? તો P of B લખવા હોય તો એવા કેટલા છે? કૌંસ 2 છે ને, તો આપણે 2, બરાબર. બી થવાની સંભાવના, બી થવાના કુલ પરિણામ કેટલા છે? 2 અને છેદમાં ટોટલ કુલ પરિણામ 36. આપણે સંભાવનાનું સૂત્ર લખીએ તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 2, 1 અને 2, 2 કોષ્ટક મળે અને છેદમાં કુલ પરિણામ 36, બરાબર. તો 18 દુ 36 થાય ને, 18 દુ 36 ઉપર 1, તો જવાબ શું આવશે? 1/18 આવશે, બરાબર. 1/18 આવશે અહીંયા. તો જવાબ તો આપણે અહીંયા શું લખશું? 1/18. 2/36 લખો કે 1/18 લખો, કાંઈ પણ ચાલે. 1/18. પછી એવી રીતે સી સરવાળો 4, કેવા 4 કૌંસ? સરવાળો 4 થયા કેટલા છે? તો એક તો 1 ને 3 4, પછી અહીંયા 2 ને 2 4, બરાબર. 1 ને 3 4, 2 ને 2 4 અને આ રહ્યું 3 ને 1 4. તો ટોટલ 1 2 અને 3, બરાબર. 3 એવા કૌંસ છે. તો ઘટના સી થવાના કુલ પરિણામ કેટલા છે? 3 અને છેદમાં ટોટલ પણ કેટલા આવશે? 36, બરાબર. તો કેટલા? 12 તરી 36 થાય ને, 12 તરી 36 થાય. 12 એકા 12, 12 તરી 36, તો 1/12. તો તમે લખો 3/36 લખો તો પણ ચાલે, 1/12 લખો તો પણ ચાલે, છેદ ઉડાડી દો તો પણ ચાલે. 1/12 બરાબર લખી દઉં અહીંયા. 3/36 લખો અથવા તો 1/12 લખો, કાંઈ પણ લખો ચાલે. 1/12, બરાબર. છેદ ઉડે છે તો ઉડાડવાના આપણે. પછી ઘટના ડી થવાની સંભાવના
કે જેનો સરવાળો 5 થાય, બરાબર. સરવાળો 5 થાય એવા કેટલા કૌંસ છે? તાર્યું 4 ને 1 5, 1, પછી 3 ને 2 5, આ બીજું, પછી અચ્છા 2 ને 3 5, પછી આ 3 ને 2 5, ત્રીજું, પછી 4 ને 1 5, ચોથું, તેવા ટોટલ 4 છે. ઘટના ડી થવાના કુલ પરિણામ કેટલા છે? 4, અને છેદમાં ટોટલ 36, બરાબર. તો 9 ચોક 36 થાય, 9 ચોક 36, 4 નવા 36, 4 એકા 4, 4 નવા 36, તો 1/9, 4/36 લખો કે 1/9 લખો, ચાલે. 1/9 લખીએ કે 4/36 લખીએ, બરાબર. પછી ઈ, ઘટના ઈ થવાની સંભાવના કેટલી છે? કેટલા થવા જોઈએ ટોટલ? 6, બરાબર. 6, તો હવે કેટલા છે બ્રેકેટ? અહીંયા 5 ને 1 ને 5 6, 4 ને 2 6 બીજું, 3 ને 3 6 ત્રીજું, 4 ને 2 6 ચોથું, અને 5 ને 1 6 પાંચમું, ટોટલ 5 છે ને. તો અહીંયા 5 અને છેદમાં ટોટલ 6, તો જવાબ આવશે 5/36. અહીંયા છેદ નહીં ઉડે, તો અહીંયા શું આવશે જવાબ? 5/36. અહીંયા આવશે 5/36 આવશે. પછી ઘટના એફ થવાની સંભાવના ટોટલ 7 થવા જોઈએ. ઘટના એફ, અચ્છા હા, તો અહીંયા આપણે લખી દઈએ પી ઓફ એફ, બરાબર. સરવાળો કેટલો થવો જોઈએ અહીંયા? 7. તો 7 કેટલા ક્યાં ક્યાં થાય છે આપણે જોઈ લઈએ. ચલો, કેટલા બ્રેકેટ છે? 1 ને 6 7, પછી 5 ને 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, બરાબર. 5 ને 2 7, અને 6 ને 1 7. તો 1 2 3 4 5 અને 6 છે, બરાબર. ટોટલ કેટલા છે? 6 બ્રેકેટ છે. અહીંયા લખશું 6/36. તો 6 એકા 6, 6 6 36. અહીંયા પણ જવાબ આવશે 6/36 લખો, અથવા તો 1/6 લખો, બરાબર. અહીંયા હું લખીશ 1/6. પછી અહીંયા 8 આપેલો છે. કેટલા આપેલા છે? 5/6. તો આપણે ગણી જોઈએ ફરીવાર. 5/36. જો પી ઓફ જી ટોટલ કેટલું થવું જોઈએ? 8 થવું જોઈએ, બરાબર. સરવાળો, ઘટના પાસા પરનો સરવાળો 8 થવો જોઈએ. તો આ રહ્યું 2 ને 6 8, 1, 3 ને 5 8 2, 4 ને 4 8 3, 5 ને 3 8 4, અને 6 ને 2 8 5 થયા 5. અહીંયા પણ જવાબ 5/36 આપેલો જ છે તમારા કોષ્ટકમાં. પછી એચ એટલે ટોટલ 9 થવું જોઈએ. તો એચ, તો કેટલા બ્રેકેટ આપણે ગણી લઈએ. ચલો, સરવાળો 9 થતો એવા કેટલા છે? સરવાળો 9 થતો હોય એવા એટલે જો 6 ને 1 7 અહીંયા નહીં થાય, બરાબર. 6 ને 2 8 અહીંયા પણ નહીં થાય. 3 3 6 8 આ રહ્યું 6, 3 ને 6 9 1, બરાબર. પછી 4 9, 4 ને 4 8 ને 1 9, 4 ને 5 9 2, પછી 5 ને 4 9, અહીંયા થશે 3, અને 6 ને 3 9. ટોટલ 4 બ્રેકેટ થયા. તો અહીંયા આવશે 4 અને એના છેદમાં 36. તો જવાબ આવશે 4/36, અથવા તો છેદ ઉડશે 9 ચોક 36, 4 નવા 9 ચોક 36. તો અહીંયા પણ જવાબ આવશે 1/9. અહીંયા લખશું આપણે ફરી 1/9. પછી સરવાળો 10 થતો હોય, પી ઓફ આઈ, એવા કેટલા બ્રેકેટ છે? 10 થતો હોય આપણે ગણી લઈએ. જો ક્યાં ક્યાં સરવાળો 10 થાય છે? તો એક તો 6 ને 3 9, 6 ને 4 ને 6 10, બરાબર. 10 એક આર્યો. પછી 5 ને 5 10 બીજું, અને 6 ને 4 10 ત્રીજું. 3 બ્રેકેટ છે, બરાબર. તો 3/36 છેદ ઉડે છે, બરાબર. 12 તરી 36 થાય 1. તો જવાબ આવશે 1/12. તો કોષ્ટકમાં લખશું આપણે 1/12. પછી સરવાળો 11 થતો હોય એવા પી ઓફ જે 11 થતો હોય એવા બ્રેકેટ કેટલા છે ટોટલ? તો જો અહીંયા છે 1, 6 ને 5 11, અને 5 ને 6 11 2,
2 જ છે આ બ્રેકેટ, બરાબર. તો 2/36. છેદ ઉડાડવો હોય તો 12 એકા 12, 12 દુ 36. તો જવાબ આવશે 1/, અહીંયા પણ 1/12, બરાબર. અહીંયા પી ઓફ આઈ 18 દુ 36, સોરી, અહીંયા આવશે 18 દુ 36, બરાબર. 18 દુ 36. ચલો, તો અહીંયા જવાબ શું આવશે? 1/18, અને અહીંયા આપેલો છે 1/36, બરાબર. સરવાળો પી ઓફ કે, ટોટલ સરવાળો 12 થતો હોય એવું ખાલી એક જ બ્રેકેટ છે, આ જો 6 ને 6 12, બરાબર. આપણે લખવું હોય તો ખાલી લખી દેવાય 1/36, બરાબર. આ રીતે આપણે એને ગણીને કોષ્ટક પૂરું કરવાનું છે. પ્રશ્ન એનો બીજો 22મો છે, એનો બીજો છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે જોઈ લઈએ કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહેમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો શું કહેવાય કે ના, વિદ્યાર્થીની દલીલ સાચી નથી, બરાબર. શું કહેવાનું કે ના, વિદ્યાર્થીની દલીલ સાચી નથી. કેમ સાચી નથી? કારણ કે સૌથી પહેલા તો પાસા પરના સરવાળો 2, 3, 4, 5 એવું હોય એવું ન હોય. કારણ કે હકીકતમાં આ પ્રાથમિક જે પરિણામ હોય એની સંખ્યા કેટલી હોય? 36 હોય ને. એનું કુલ પરિણામ કેટલા મળે? પ્રાથમિક પરિણામો કેટલા હોય? સરવાળો એનો 36 હોય, હે ને? આપણે હમણાં જોયું હતું. ટોટલ પરિણામ કેટલા મળે? 36 હોય છે, બરાબર. અને એ બધા અને વધુમાં શું કે પ્રયોગની 36 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોવા છતાં 11 ઘટનાઓ પૈકીની બધી જ ઘટનાઓ સમસંભાવી નથી. 36 ઘટનાઓ બધી કેવી હોય છે? સમસંભાવી હોય છે, બરાબર. આ બધી કેવી હોય છે? સમસંભાવી હોય છે. કેવી હોય છે? સમસંભાવી. જ્યારે 11 ઘટનાઓ પૈકીની બધી જ ઘટનાઓ સમસંભાવી નથી. જ્યારે 11 ઘટનાઓ કીધી છે આપણને, એમાંથી બધી જ ઘટનાઓ, અને અહીં બધી જ ઘટનાઓ છે એ સમસંભાવી નથી. સમસંભાવી નથી, બરાબર. એટલા માટે આ દલીલ સાચી નથી. બસ આટલું જ લખવાનું. પ્રશ્ન નંબર 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે, બરાબર. એક સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાટ, તો હનીફ રમત જીતી જાય છે. એક સરખું જ પરિણામ મળે ને 3 વખત ઉછાળે તો હનીફ છે એ રમત જીતી જાય છે. અન્યથા હારે છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. ચલો, હવે શું કહે છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તો એક સિક્કાને 3 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે? તો સિક્કા શોધવાનું સૂત્ર આપણે શું હતું? સિક્કા માટેનું સૂત્ર આપણે કયું લખ્યું હતું ઇન્ટ્રોડક્શનમાં? જેમ પાસા માટે 6:n હોય, એમ સિક્કાને 2 બાજુ હોય, હેડ અને ટેલ, બરાબર. છાપ અને કાટ, તો 2 બાજુ 2:n, બરાબર. તો અહીંયા કેટલી વાર ઉછાળવાનું છે સિક્કાને? 3 વાર. તો બરાબર કેટલા આવશે? 2/3. તો 2 દુ 4 દુ 8 થશે, બરાબર. તો ચલો, અહીંયા આપણે શું લખશું? સૌથી પહેલા એક સિક્કાને શું લખશું? અહીંયા એક સિક્કાને 3 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે? કુલ 8 પરિણામ મળે. કેટલા મળે? કુલ 8. આપણે અહીંયા જોઈએ ને 2:n એટલે 2/3. તો કુલ કેટલા પરિણામ મળે? કુલ 8 પરિણામ મળે, બરાબર. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? 8. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ
કેટલા છે 8 છે. ચલો કયા કયા પરિણામ મળે? જો સૌથી પહેલા તો આપણે શું કરી લઈએ કે એક સિક્કાને 3 વાર ઉછાળીએ તો 3 વાર શું મળે? છાપ છાપ છાપ. બરાબર, 3 વખત છાપ આવે છે, 3 વખત કાટ આવે. તો આપણે સૌથી પહેલા શું લખીએ? 3 વખત આવશે હેડ 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 હેડ. બરાબર, 3 વખત એવું આવશે. હેડ એન્ડ ટેલ કહીએ છીએ ને, છાપ અને કાટ. હેડ માટે એચ અને કાટ માટે ટેલ. તો હેડ એટલે એચ. પછી શું આવશે? પહેલી 2 વખત હેડ આવશે, ત્રીજી વખત ટેલ આવશે. બરાબર, પછી પહેલા હેડ, પછી ટેલ, પછી હેડ એવું આવશે. પછી આવશે ટેલ આવશે, પછી હેડ અને પછી હેડ. આવી રીતે આવશે, 3 વાર ઉચ્ચાર થતો. બરાબર, પછી 1 2 3 ને 4 5 6 7 ને 8 ટોટલ 8 પરિણામ છે ને. તો હવે શું કરવાનું? એવું બને કે પહેલી 3 વખત ટેલ આવે, ટેલનો ટી ટી ટી. પછી એચ એચ ટી છે તો ટી ટી એચ આવે, એવું પણ બને. એચ ટી એચ છે તો ટી એચ ટી એવું આવી શકે, અથવા તો ટી એચ એચ છે તો એચ ટી ટી આવી શકે. બરાબર, તો ટોટલ આ 8 પરિણામ મળે આપણને. હવે શું કહે છે? જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે. બરાબર, 3 કાટ અને 3 આ 3 એક સરખા છે. એક અહીંયા છે સરખું અને એક અહીંયા સરખું છે. ત્રણેયમાં આ ત્રણેય સરખા છે. પણ તો હારે આ ત્રણેય જો વાર સરખું આવે તો જીતી જાય. પણ હારે તેની સંભાવના કેટલી? તો હારે તેની સંભાવના કેટલી થઈ? બાકીના 8 માંથી આ 2 બાદ જાય તો 6 રહે ને સંભાવના. હારે તેની સંભાવના કેટલી રહી? તો પછી આ બાકી જે વધ્યા 1 2 3 4 5 અને 6 સંભાવના રહી. તો આપણે શું લખશું અહીંયા? ઘટના એ બરાબર, તો આપણે અહીંયા લખશું ઘટના એ બરાબર હનીફ રમત હારે. હનીફ રમત હારે તેની સંભાવના કેટલી એવું કીધું છે ને. હનીફ રમત હારે છે. બરાબર, માટે ઘટના એ થવાની સંભાવના કેટલી છે? થવાની સંભાવના 6 છે. બરાબર, કેમાં 2 કાઢી નાખ્યા? કારણ કે આ બંનેમાં એચ 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 અને ટી 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 સરખા છે અને સરખી થાય 3 વખતે તો જીતી જાય છે. બરાબર, એટલે બંને આપણે કાઢી નાખ્યા. તો બાકી કેટલા રહ્યા? 8 માંથી 2 જાય તો 6 ને. તો ઘટના એ થવાની સંભાવના કેટલી છે? 6 છે. માટે આપણે પી ઓફ એ સૂત્ર લખશું. ઘટના એ થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. છેદમાં આવશે કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 6 અને કુલ પરિણામ બરાબર શું આવશે? ઘટના એ થવાના પરિણામ 6 અને કુલ પરિણામ કેટલા છે? 8. બરાબર, છેદ ઉડશે, 2 તરી 6, 2 ચોક 8. તો જવાબ આવશે 3/4. બરાબર, આ આવશે જવાબ. પ્રશ્ન નંબર 24. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો પહેલી સંભાવના કે છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને બીજું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? જો પાસો હોય એની 6 સપાટી હોય. બરાબર, એટલે સપાટીને આપણે એક વાર પાસાને આપણે 2 વાર ઉછાળીએ, એક પાસાને, અથવા તો 2 પાસાને 1 વાર ઉછાળીએ. તો આપણે આગળ જોયું હતું આગળ. બરાબર, કે પાસા માટેનું સૂત્ર કયું છે? 6n, 6 ની n ઘાત. તો 6 ની 1 ઘાત એક વાર ઉછાળીએ તો 6 ગુણ્યા 1 એટલે 6 વાર. અને પાસાને કેટલી વાર ઉછાળવાનું છે? અહીંયા 2 વાર. એટલે કેટલા પરિણામ મળે? 6 એટલે 6 ની 2 ઘાત. 6 ગુણ્યા 6 એટલે 36 પરિણામ મળે. આપણે આગળ પણ જોયું તો દાખલા નંબર લગભગ બીજામાં, આપણે બીજો શું 22માં, હે ને. તો આપણે શું લખશું અહીંયા? કે પાસાને 2 વખત ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે? 36 પરિણામ મળે. બરાબર, જો અહીંયા 36 પરિણામ મેં લખ્યા છે નીચે. 36 પરિણામ અહીંયા મેં નીચે લખેલા છે. બરાબર, આ 36 પરિણામ છે પાસાને 2 વખત ઉછાળતા. તો સૂચના અહીંયા લખી છે કે એક પાસાને 2 વાર ઉછાળ્યો અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળીએ તો એ બંનેને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. બંનેમાં પરિણામ કેટલા મળે? 36 જ મળે. બરાબર, આપણે શું લખશું? પહેલા તો કે પાસાને 2 વખત ઉછાળતા. બરાબર, અહીંયા શું લખશું? પાસાને 2 વખત ઉછાળતા કુલ 36 પરિણામ
મળે કુલ 36 પરિણામ મળે, બરાબર. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા હોય? 36. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? 36 છે, બરાબર. જો 36 પરિણામ મેં નીચે લખ્યા છે. હવે પહેલું શું કહે છે આપણને? ઘટના પહેલી શું કહે છે કે એક પણ વખત, પહેલું શું કહે છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એટલે પાસો ફેંકે એટલે ઉપરની જે સપાટી હોય એના પર 5 મળે નહીં, બરાબર, એવું કહે છે. તો આપણે ઘટના એ શું લખશું? પહેલા માટે આપણે શું લખશું? ઘટના એ. ઘટના એ બરાબર ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવી સંભાવના. તો માટે ઘટના એ માટે શું લખશું આપણે? ઘટના એ થવાના પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા છે? જો ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એટલે તો 5 આમાં ક્યાં ક્યાં છે? 5 નો હોય ને, આપણે 5 હોય એટલે કેટલા? જો આ 1 5, એક અહીંયા છે 5, પછી 2 5, 3 5, 4 5, 5 5, 6 5, બરાબર. અને પ્લસ આ 5 ની આખી લાઈન 5 1 5 2 5 3 5 4 5 5 આવી ગયા અને 5 6. તો ટોટલ કેટલા થયા? 5 મળે એવા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 મળી ગયા, બરાબર. તો 5 ન મળે એવા કેટલા હોય? આ બધામાં 5 છે તો 5 મળે નહીં એવા કેટલા? તો ટોટલ 36 છે. તો 36 માંથી આપણે 11 ને બાદ કરી દઈએ, બરાબર. તો 36 - 11 કરી દઈએ કેટલા મળે? 25 મળે, બરાબર ને. તો 5 નથી એવા ટોટલ કેટલા છે? 25. તો આપણે શું લખશું? ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 25 છે. કેટલા છે? ઘટના એ થવાના પરિણામ 25 છે. માટે આપણે સૂત્ર શું લખશું? ઘટના P of A બરાબર ઘટના એ થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. છેદમાં આવશે કુલ પરિણામ, બરાબર. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 25. આપણે જોયું ને 5 નો હોય એવા કેટલા બ્રેકેટ છે? 25. અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? 36. તો અહીંયા છેદ ઉડતો નથી ક્યાંય ઉપર નીચે, એટલે જવાબ આવશે 25/36, બરાબર. હવે ઘટના બી શું કીધું છે? જો ઘટના બી ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. તો 5 હોય એવા કેટલા? 5 મળે એવી સંભાવના કેટલી? આપણે કેટલા ગણ્યા? 1 2 3 4 5 6 7 8, આપણે 11 ગણ્યા ને. 5 હોય એવા આપણે 11 ગણ્યા. 3 4 5 6 7 8 9 10 ને 11 ગણ્યા. તો ઘટના તો 2 માટે આપણે શું લખશું? ઘટના બી બરાબર શું લખશું આપણે? ઘટના બી બરાબર લખશું આપણે, એક મિનિટ, ઘટના બી બરાબર, એક મિનિટ, ઘટના બી બરાબર ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો આપણે લાંબુ નથી લખતા, ઉપરના પૃષ્ઠ પર 5 મળે એવું તમારે લખવાનું. ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો આપણે શું લખશું અહીંયા? ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 11 છે, બરાબર. આપણે 11 ગણ્યા ને, 5 હોય એવા બ્રેકેટ, તો 11 છે. માટે P of B બરાબર ઘટના બી થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. છેદમાં હશે કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? બરાબર 11, બરાબર. અને છેદમાં કુલ પરિણામ છે 36, બરાબર. આ આવશે એનો જવાબ. હવે લાસ્ટ છે પ્રશ્ન 25 નંબર. જો આમાં તમારે મેઇન તો ચેપ્ટરમાં સિક્કા પાસા અને પત્તાવાળા દાખલા છે, એ મોસ્ટ IMP છે બધા. બાકી બધા સામાન્ય છે.
બાકી મોસ્ટ આઈએમપી છે એ સિક્કા પાસા અને પત્તાવાળા ખાસ કરી લેવાના છે, એ બધા ખાસ પૂછાય છે. ચલો પ્રશ્ન 25, નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો. પહેલું, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે: 2 ચાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો એક. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. બરાબર. તો શું કહેવાય કે આપેલ દલીલ સાચી નથી. તમારે લાંબુ કરીને લખવું તો લખવાનું કે આ દલીલ છે, દલીલ સાચી નથી. બરાબર. કેમ? કારણ કે જ્યારે બે સિક્કાને આપણે એક સાથે ઉછાળીએ ત્યારે 3 ઘટનાઓ મળે છે, પરંતુ પરિણામ 4 મળે. કારણ કે ઘટના છાપ અને કાટ બંને કેવા હોય? એક 2 પરિણામો, હેડ ટેલ અથવા તો શું હોય? ટેલ હેડ. બરાબર. કાટ છાપ, છાપ કાટ અથવા કાટ છાપ હોય દ્વારા બને છે. આથી ઘટનાઓ 2 છાપ, 2 કાટ અને 1 છાપ અને 1 કાટ એવી સંભાવના મળે. તો અનુક્રમે શું થાય? 1/4. તો અનુક્રમે શું મળે અહીંયા તમને? 1/4, 1/4 અને 1/2 મળે. આવું મળે. બરાબર. એટલા માટે આ દલીલ છે સાચી નથી. પછી બીજું, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે: અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો શું કહેવાય કે આ દલીલ, આપેલ દલીલ કેવી છે? સાચી છે. આપેલ દલીલ સાચી છે. જો આવા પ્રશ્ન બહુ પૂછાતા નથી, પણ આપણે એકવાર કરી લઈએ. બરાબર. કદાચ પૂછે પણ ખરા, બાકી તો મેઇન તો પાસા પત્તા અને સિક્કા વાળા જ છે. તો જો આપેલ દલીલ સાચી છે, જો પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6 શક્ય પરિણામો 1 2 3 4 5 6 મળે. બરાબર. કયા પરિણામ મળે? 6 શક્ય પરિણામો 1 2 3 4 ને 5 અને 6 મળે. આ બધા પરિણામો મળે. હવે તે પરિણામો પૈકી 3 પરિણામો અયુગ્મ સંખ્યા છે, એટલે કે 3 છે એ 1 3 ને 5 એ અયુગ્મ છે. બરાબર. તો દલીલ સાચી છે. આ શું છે? અયુગ્મ છે. જ્યારે બાકીના 3 છે યુગ્મ છે, 2 4 ને 6. 2 4 અને 6 છે એ કેવા છે? યુગ્મ છે. આથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 3/6 બરાબર 1/2 થાય. બરાબર. અયુગ્મ 3 છે, 3/6 બરાબર કેટલા થાય? 3 દૂર એટલે 1/2 થાય ને. માટે આ દલીલ છે કેવી છે? સાચી છે. બરાબર. અહીંયા આપણું આ સ્વાધ્યાય કેવું પૂર્ણ થાય છે?